નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર પ્રદૂષણ મુક્ત બનાવવા માટે સતત વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા દ્વારા હવે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જંગ જાહેર કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે શહેરમાં પ્લાસ્ટિકની બોટલ રિસાયકલિંગ માટે આધુનિક મશીનો મૂકવાની શરૂઆત કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને સરળતાથી પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવાની સગવડ મળશે અને પર્યાવરણના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. ત્યારે આ મશીનનો મદદથી લોકો ખાલી પ્લાસ્ટિકની બોટલો ગમે ત્યાં ફેંકવાને બદલે નિર્ધારિત સ્થળે નાખી શકશે, જ્યાં મશીન બોટલને તરત જ ક્રશ કરીને રિસાયકલિંગ માટે તૈયાર કરશે. આ પ્રક્રિયા માત્ર શહેરને સ્વચ્છ બનાવવામાં જ નહીં, પરંતુ પ્લાસ્ટિકના કચરાના પુનઃ ઉપયોગ દ્વારા નવા ઉત્પાદનો બનાવવા માટે પણ મદદરૂપ સાબિત થશે. આ પહેલ દ્વારા શહેરમાં ફેલાતી ગંદકીમાં ઘટાડો થશે અને પ્લાસ્ટિકના કારણે થતા પર્યાવરણ પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાશે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અમે વિવિધ સ્તરે કામગીરી કરી રહ્યા છીએ. હાલમાં સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિકના વધતા ઉપયોગ અને તેના પર અનિયંત્રિત નિકાલની છે. રસ્તાઓ પર, જાહેર સ્થળોએ અને બાગ બગીચાઓમાં પ્લાસ્ટિકની બોટલો મોટા ઢગલા જોવા મળે છે, જે માત્ર ગંદકી જ ફેલાવતા નથી, પરંતુ પશુ પક્ષીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ઘણીવાર પશુઓ આ પ્લાસ્ટિક ખાઈ લેતા હોય છે, જેના કારણે તેઓ બીમાર પડી જતા હોય છે, જેને લઈને હવે શહેરમાં આ રીતના મશીન મૂકવામાં આવ્યા છે. તો બીજી તરફ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ થાય તેના માટે એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં 10નો સિક્કો નાખવાથી કાપડની થેલી સારી, મજબૂત અને સરળતાથી મળી રહેશે. નવસારી મહાનગરપાલિકા અત્યારે સ્વચ્છતા માટે ઘણા બધા પગલાં લઈ રહી છે અને આવનાર સ્વચ્છ સર્વેક્ષણને પણ ધ્યાનમાં રાખીને શહેરમાં સ્વચ્છતા વધે, શહેરમાં પ્લાસ્ટિકનો એકદમ ઓછો વપરાશ થાય અને જે પણ પ્લાસ્ટિકનો વપરાશ થાય આનો પ્રોપર રિસાયકલિંગ થાય, આ બધા વાતોને લઈને જે છે આગળ વધી રહી છે. ત્યારે જે છે અત્યારે બોટલ જે છે, પ્લાસ્ટિકના બોટલ આપણે બધા જાણીએ છીએ કે ઘણી બધી જગ્યાએ જે છે લોકો એમ તેમ નાખી દે છે. આનો પણ જે છે અમે રિસાયકલિંગ મશીન લગાવ્યું છે કે જે ક્રશ કરીને રિસાયકલ કરી શકે છે, જેનાથી જે છે કે શહેરમાં એક સ્વચ્છતા જે રહે, શહેરમાં પ્લાસ્ટિક જે છે એવું બધું જે પેટવાળું જે હોય છે આનો એ જે એમ તેમ જે લોકો ફેંકી દે છે ઓછું રહે અને આપણે એક બધા ભેગા મળીને શહેરને સારો સ્વચ્છ બનાવી શકીએ. એન્વાયરમેન્ટમાં ઉપર પણ જે છે આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો ઘણો બધો જે છે વિપરીત પ્રભાવ પડતો હોય છે. આને પણ રોકી શકીએ છીએ. એ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને અમે અત્યારે એ પણ ચાલુ કર્યું છે. સાથે સાથે જે છે બેગ વેન્ડિંગ મશીન જે છે એ પણ અત્યારે અમારે ચાલુ કરેલા છે, જેમાં લોકો જે છે પ્લાસ્ટિકની બજાય કાપડના થેલી કોઈન નાખીને જે છે આમાંથી લઈ શકે છે. એવા બધા જે છે પગલાં મહાનગરપાલિકાએ અત્યારે શહેરમાં સ્વચ્છતા વધારવા માટે જે છે હાથ ધરી રહી છે. રિસાયકલિંગનું પ્રોસેસિંગ વાત કઈ રીતે? જી, આમાં જે છે રિસાયકલ કર્યા પછી એ જે છે છેલ્લે જે આનો પ્રોડક્ટ આવશે, આનાથી બેન્ચીસ હોય કે જે બાકડા હોય એ બધા બનાવી શકીએ છીએ. સાથે સાથે જે ફૂટપાથના જે પેવર હોય છે એ પણ બનાવી શકીએ છીએ. એ ઘણી બધી વસ્તુઓ પણ જે છે આમાં રિસાયકલિંગ જે છે પ્લાસ્ટિકથી બની શકે છે. અમારો પણ એ જ પ્રયત્ન છે કે અમારે જે સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ છે આમાં પણ જે છે આનો પણ પ્લાસ્ટિક હોય જે અમારા દ્વારા જે છે અમારે અલગ કરેલું હોય, પછી રિસાયકલરનો પ્લાસ્ટિક છે, એ બધા કરીને અમે એવી રીતના એન્ડ પ્રોડક્ટ બનાવીશું જેનાથી જે છે લોકો પણ આને યુઝ કરી શકે છે.